નંબર 5 અવસર આવે ને આ એ માં છે કે જે પોતાના શ્વાસનું પણ બલિદાન આપવા તૈયાર થાય છે. શ્વાસ એટલે સમજ્યા? પોતાના પ્રાણનું પણ બલિદાન આપવા માં તૈયાર થાય છે. અવસર આવે. જોજો તમારી બીમારી લાંબી ચાલશે ત્યારે ભગવાન પાસે જઈને આ માં હશે કે જે એમ બોલતે છે, હે ભગવાન, આના કરતાં મારું આયુષ્ય મારા દીકરાને આપી દે અને મને પરલોક બોલાવી દે. આવું ક્યારેક બોલી હશે કે નહીં બોલી હોય? બીજું કોઈ નહીં બોલે, ઘરવાળી નહીં બોલે ક્યારેય. એ બોલનારી માત્ર માં હશે. મેરી ઉમ્ર તુસે લગ જાય. આ માં સિવાય કોઈની તાકાત નથી કે બોલી શકે. તો જેને સુખના, જેને સમયના, જેને સંપત્તિના, જેને સ્વાસ્થ્યના અને અવસર આવે તો શ્વાસના પણ બલિદાન આપવા તૈયાર થઈ હોય આ માં કે આ બાપને બલિદાન મૂર્તિ સિવાય બીજું કોઈ વિશેષણ ફિટ થઈ શકે ખરું? વર્ષો પહેલા લંડનમાં, ઇંગ્લેન્ડમાં, બ્રિટનમાં એલિઝાબેથ ફર્સ્ટ એની દીકરીની દીકરી થઈ જેનું નામ હતું એલિસ બ્રિજ. બોલો છો? હવે તો એનું નામ બદલાઈ ગયું છે. એલિસ બ્રિજનું નામ શું થઈ ગયું હવે? સ્વામી વિવેકાનંદ બ્રિજ. છતાં હજી આપણા મોઢા પર એલિસ બ્રિજ જ ચાલે છે. આ એલિસના નામ પર એલિસ બ્રિજ પડ્યું. આ એલિસ લગ્ન થયા, 5 વર્ષે એક દીકરો થયો. માં ચાહે ઇન્ડિયાની હોય કે માં ચાહે ઇંગ્લેન્ડની હોય, માં બધે સરખી હોય. 5 વર્ષે દીકરો થયો. દીકરો જયારે 5 વર્ષનો થયો અચાનક એના શ્વાસોશ્વાસની અંદર એવા જમ્સ ચોંટી ગયા, એને એડમિટ કરવો પડ્યો. ડોક્ટરે કીધું કે આ એટલો ચેપી રોગ છે, મહેરબાની કરીને કોઈ એની નજીક નહીં આવતા. સ્પેશિયલ રૂમની અંદર આ છોકરાને રાખવામાં આવ્યો. સગી માં પણ અંદર ના આવી શકે. માં આવે કાચની બારીમાંથી જુએ, છોકરો બેભાન, જોઈને પાછી રવાના થઈ જાય. 6 ને 7 દિવસ પસાર થયા. એક દિવસ જેનાથી છૂટો ન પડે એ માં આજે 7 દિવસથી સગા દીકરાને જોઈ નથી શકતી. એટલે માને ઈચ્છા હતી એકવાર મારો દીકરો મારી સામે જુએ. અને બન્યું એવું, એ જ દિવસે છોકરાની આંખ ખુલી અને ખુલતાની સાથે માની નજર પડી અને માં ને જેવું જોયું, છોકરો પૂછે છે, ઓ મમ્મી પ્લીઝ કમ ઓન, વાય ડોન્ટ યુ કિસ મી? અંદર આવ, મને વાલથી નવડાવી દે, કેમ મારી નજીક નથી આવતી? આટલા શબ્દો કાફી હતા. ડોક્ટરની વોર્નિંગ ભૂલાઈ ગઈ. અમ્માએ બારીના કાચને મુક્કો મારીને અંદર ચાલી ગઈ અને પોતાના બેટાને વળગી પડી. નર્સને સમાચાર મળતા નર્સ દોડીને આવી, માં ને દીકરાને છૂટા પાડ્યા. છૂટા પડે પેલા છોકરાના શરીરના જમ્સ માના શરીરમાં ટ્રાન્સફર થઈ ગયા. માને 5 ડિગ્રી તાવ અને ધકધકતા શરીરે માને બાજુના જ કમરામાં સુવડાવી દેવામાં આવી. અહીંયા દીકરો છે, અહીંયા માં છે. બપોરે બેભાન બનેલી માં જ્યારે જાગૃત થઈ ત્યારે ડૉક્ટરનો પહેલો પ્રશ્ન હતો કે મેડમ, અમે તમને ના પાડી હતી, તમે અંદર કેમ ગયા? અને એ વખતે એલિસે બહુ સરસ જવાબ આપ્યો. તમે એમ પૂછો છો હું અંદર કેમ ગઈ, તો સાંભળી લો કાન ખોલીને. હું એટલા માટે ગઈ બિકોઝ આઈ વોઝ મધર, કારણ કે હું એની માં છું. આટલું બોલતાની સાથે એલિસની આંખ કાયમ માટે મીચાઈ ગઈ. તમને પૂછું છું, આ સ્વાસ્થ્યનું તો બલિદાન આપે, પણ અવસર આવે તો સંતાન ખાતર શ્વાસનું પણ બલિદાન આપે છે. હજી એક વાત કરું, આઘાત લાગે એવી વાત છે. ક્યારેક ક્યારેક આપણે વાંચતા હોઈએ છાપાની અંદર, કોઈ માં પોતાના દીકરાની સાથે 13મા માળેથી નીચે જમ્પ લગાવ્યો, કોઈ માએ પોતાની દીકરીને લઈને બેગોન ગેમેક્સિન પી લીધું, કોઈ અગ્નિ સ્નાન કરી લીધું, કોઈ ગાડીના પાટા નીચે સૂઈ ગયું. હું ઘણી વાર વાંચું ત્યારે મને એમ થાય કે મારા પ્રવચનની સાથે આને મેળ નથી બેસતો. એક બાજુ આપણે એમ કરી કે જાન જોખમમાં મૂકી માને દીકરાને સાચવનારી માં હોય છે, એની જગ્યાએ આ તો માં પોતે દીકરાને લઈને મરે છે. આવું શા માટે? મેં મોટા મોટા ડૉક્ટર, મોટા વકીલ, મોટા ટીચર, મોટા પ્રોફેસર બહુ બધાને પૂછ્યું, કોઈની પાસેથી મને સંતોષકારક જવાબ ન મળ્યો. મેં જ ખુદ ખૂબ ચિંતન કર્યું અને ચિંતનમાંથી તારણ એ નીકળ્યું કે માં કદાચ 1.5-2-6 મહિનાના દીકરા કે દીકરીને લઈને મરતી હશે, ક્યારેક વર્ષના દીકરા કે દીકરીને લઈને મરે છે ને, એની પાછળ પણ માનું વાત્સલ્ય જ કામ કરે છે. માને કઈ દીકરા સાથે વેર નથી કે એને મારી રાખે. એની પાછળ પણ એનું વાત્સલ્ય. અને વાત્સલ્ય શું હોય ખબર છે? કે આ સાસરે આવીને હું તો ત્રાસ પામું છું,
કોઈ કારણસર એને આવું પગલું ભરવું હોય, હું તો ત્રાસ પામું છું, મારે તો મરવું છે, પણ મારા ગયા પછી મારા દીકરાને જો કોઈ નહીં સંભાળે, સતત મારું મન એમાં રહેશે તો મારો જીવ અવગત જશે. એના કરતાં એવું કરવા દો કે મારા દીકરાને પણ ભેગી જ લઈ લઉં, જેથી એને પાછળ કોઈ તકલીફ ન પડે. એટલે હું એમ નથી કહેતો, બહેનો ખાસ સાંભળજો, કે ક્યારેક તમને તકલીફ પડે માટે તમે આપઘાત કરવા તૈયાર થાવ ત્યારે બાબલાને લઈને આપઘાત કરવાનો. આપણે આપઘાત નથી કરવાનો. શાસ્ત્રમાં મનાય છે. જીન શાસન તો ના પામે છે કે અનંત અનંત પુણ્યના ઉદય થાય ત્યારે આ મનુષ્ય જન્મ મળ્યો છે. અને હું ગેરંટી સાથે કહું છું, અહીં બેઠેલામાંથી 90% બહેનો એવા હશે કે જેણે મેરેજ થયા પછી, સાસરે ગયા પછી મિનિમમ 2-5 વખત આપઘાતના વિચાર કર્યા જશે. 90%. મને કુમારપાળભાઈ વી સાહેબ મને એકવાર કીધું હતું કે મારા સાહેબ, હવે આ લોકોને કંદમૂળની બાધાના નિયમ પછી આપો. હવે એમને નિયમ આપો, જીવનમાં ક્યારે આપઘાત નહીં કરીએ. હવે એમને નિયમ આપો, આપઘાત કરવાનો વિચાર નહીં કરીએ. તો એક માં ક્યારેક આપઘાત કરે ત્યારે દીકરાને લઈને જો મરતી હશે તો એમાં દીકરા પ્રત્યેનો પ્રેમ, મોહ, વાત્સલ્ય બોલતી હોય છે. માટે માં નો સરસ શબ્દ છે ઇંગ્લિશમાં, શું છે? મધર. મધર ઇઝ મધર, નો નીડ ઓફ અધર.